નમસ્કાર, ભાગીદારપણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, નસીબ માત્ર મહેનતથી બદલાય છે, બેસીને વિચારવાથી નહીં. આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 26 ડિસેમ્બર 2023. આજની તિથિની વાત કરીએ. આજની તિથિમાં મહિનો આવી રહ્યો છે માગશર મહિનો, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલી રહ્યો છે. તેની આજે પૂનમ છે, એટલે આજે છે માગશર સુદ પૂર્ણિમા. નક્ષત્ર મૃગશીર્ષ આવે છે. યોગ શુક્લ અને કર્ણ વિષ્ટિ ભદ્રા આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. જે સવારે 9:56 રાશિ પરિવર્તન થશે. ત્યારબાદ આવશે મિથુન રાશિ, જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. એટલે સવારે 9:56 પહેલા જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને ત્યારબાદ થાય તો મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર, નક્ષત્ર અને મુહૂર્તની ગણતરી પણ કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે પૂર્ણિમા. વ્રતની પૂનમ આજે છે. જે વ્રત કરતા હોય તેના માટે છે. બહુચરાજીનો મેળો પણ આજે છે. આજે વિષ્ટિ છે સાંજે 5:52 સુધી, અને રાજયોગ રાત્રે 10:21 સુધી છે. આજના દિન વિશેષમાં છે આજે છે દત્ત જયંતિ. ભગવાન દત્તાત્રેયનો આવિર્ભાવ આજે થયો હતો માગશર સુદ પૂર્ણિમાએ. ભગવાન દત્તાત્રેય એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો સંયુક્ત અવતાર છે. એ ત્રિદેવ અવતાર કહેવાય છે અને પરબ્રહ્મનું સ્વરૂપ કહેવાય છે. આ એક જ અવતાર એવો હતો કે જે કેવળ લોકોના કલ્યાણ માટે, જ્ઞાન માટે અવતરિત થયો છે, માટે તેને વિશ્વગુરુ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ હોય અને જીવનમાં જો ગુરુ ન મળ્યા હોય તો તે દત્ત ભગવાનને ગુરુ માની અને જે પણ ઉપાસના કરે, પૂજા કરતા હોય તો તેમાં એમનું માર્ગદર્શન મળતું હોય છે. દત્ત ભગવાન માટે એમ કહેવાય છે કે તે સ્મરણ માત્ર સંતુષ્ટ થાય છે. એટલે ખાલી સ્મરણ કરવાથી તે સંતુષ્ટ થાય છે, પ્રસન્ન થાય છે. અને કોઈ પણ ઉપાસના આપણે કરતા હોય, કોઈ પણ દેવ હોય, ઈષ્ટદેવ હોય, પણ જો દત્ત ભગવાનની સાથે ઉપાસના કરવામાં આવે તો આપણી જે ઉપાસના જે છે તેમાં આપણને સફળતા જલ્દી મળતી હોય છે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે એક વિશેષ વાત કરી રહ્યા છીએ, અને તે છે ભૂમિ બાબતે. ભૂમિનું આપણે ત્યાં ખૂબ મહત્વ છે, કારણ કે ભૂમિ એટલે આ જમીન, અને તેના આધાર પર જ સમગ્ર રચના થતી હોય છે. કોઈ બાંધકામ થતું હોય, મકાન બનાવીએ, કોઈ ભવન બનાવીએ, કોઈ પણ પ્રકારનું બિલ્ડિંગ હોય, અને બિલ્ડિંગ બને તો તેને વાસ્તુ થતું હોય છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી ભૂમિનું ખૂબ મહત્વ બતાવવામાં આવેલું છે કે ભૂમિ એ કેવી હોવી જોઈએ, કેવી ન હોવી જોઈએ. અને આપણે કહેતા હોઈએ છીએ કે મને આ જમીન ફળી, અથવા ઘણા કે આ જમીન ફળતી નથી. ઘણીવાર એવું બને કે તમારા ઘરનું, મકાનનું, ફેક્ટરી, ઓફિસનું વગેરેનું વાસ્તુ સરસ હોય, જે બાંધકામ કરે એ ભાગનું, પણ જો જમીનમાં દોષ હોય, ભૂમિ દોષ હોય, તો એ જગ્યા આપણને ફળતી નથી. અમુક સમય સુધી થોડુંક સારું ફળ આપે, પણ ધીમે ધીમે જે ભૂમિના સ્પંદન છે, વાઇબ્રેશન્સ છે, તેની અસર એ મકાન પર થાય છે, તે જગ્યામાં રહેનાર વ્યક્તિઓ પર થાય છે. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું કે ભૂમિ જે છે તે સારી હોવી જોઈએ, જાગૃત હોવી જોઈએ, એ ખૂબ જરૂરી ગણાય છે. જી. હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણીતી પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, ચંપાબેન છે.
ચંપાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/7/72. આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે. 8/7/72. 8/4/72. 8/4/72. અચ્છા. જન્મ સ્થળ સાણંદ. કયો જન્મ સમય? સાણંદ. નથી સંભળાતું, શું બોલી રહ્યા છો? અવાજ નથી બરાબર. જન્મ સ્થળ સાણંદ. જન્મ સ્થળ સાણંદ સાણંદ. અને સમય સમય 11 વાગે 11 વાગે રાત્રે કે સવારે? સવારે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી રાશિ કઈ આવે ને મારી તબિયત સારી રહેતી નહીં, આરોગ્ય માટે પૂછ્યું. તમારી તબિયત સારી નથી, તેમાં શું પ્રશ્ન આવે તબિયતનો? કમર થી બધું પગ દુખે, હા હા. બધું થાય. કેટલા સમય તકલીફ છે બેન? 5-6 વર્ષ 7 વર્ષ થયા. હા જી. હા, તો દવા કરાવી, ઉપચાર કરાયો કોઈ? હા, કરાવી જ છે, ચાલુ દવા. હા જી. જો જે પ્રકારે તમારી રાશિ આવે છે અને તમારી કુંડલી બને છે તે પ્રમાણે જોઈએ તો 2 ગ્રહો છે તેના ઉપાય કરવા આપણા માટે ખૂબ વિશેષ છે. પહેલી વસ્તુ કે મંગળ ગ્રહ. મંગળવાર છે, જુઓ આજે મંગળ ગ્રહના તમે જપ કરો, મંગળના દાન કરો, મંગળની વસ્તુઓનું દાન કરો. એ તમારા માટે ખૂબ આવશ્યક છે, કારણ કે મંગળ ગ્રહ જો તમારા કુંડલીમાં પાવરફુલ થશે તો તમને એનો લાભ થઈ શકે તેમ છે. મંગળ ગ્રહની વસ્તુમાં હવે છે લાલ વસ્તુ. લાલ કપડું તમે દાન કરી શકો, ગોળ દાન કરી શકો, ઘઉં દાન કરી શકો, મસૂરની દાળ. મસૂરની દાળનું ખૂબ મહત્વ છે, તે પણ કરી શકો છો. અને જો તકલીફ વધારે રહેતી હોય તો એક તમને પ્રયોગ બતાવું છું, તે આપ કરો કે મસૂરની દાળ અને ગોળ ભેગા કરી નાના નાના લાડુ બનાવવાના, 9 લાડુ બનાવવાના અને ગાયને ખવડાવવાના મંગળવારના દિવસે. એમાં જો લાલ ગાય હોય તો તે ખૂબ સારું, એ તમને વિશેષ ફળ આપે તેવું બની શકે. માટે એ પ્રમાણે આપ કરશો તો આપને એનો અનુસર. બીજું કે શનિવારના દિવસે શનિના પણ દાન કરવા આપણા માટે આવશ્યક છે અને પીપળાને જળ ચડાવો, એ તમારા માટે લાભદાયી રહેશે. જી. એક દર્શક મિત્ર જોડાય છે, અતુલભાઈ છે. અતુલભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/12/1985. જન્મ સમય? બપોરે 1 વાગે. જન્મ સ્થળ જણાવો. ચકલાસી જિલ્લો પ્રશ્ન ખેડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ પુત્રી છે અને મેરેજ કરાયું ત્યારથી આજ સુધી સલંગ ત્રાસ છે અવતાર વાળાનો. મોદી રીતે પજવે છે ને કાઢી મૂકે છે વારે ઘડીએ. અને ક્લિયર અવાજ નથી આવતો ભાઈ, ફરીથી જણાવો પ્રશ્ન. એના લગ્ન કર્યા ત્યારથી આજ સુધી સલંગ સાસરી વાળાનો બધાનો ત્રાસ છે. ઝઘડા કરીને ગાડી મૂકે છે વારે ઘડીએ. અત્યારે કેટલા વર્ષના લગ્ન? 4.5 વર્ષ પહેલા લગ્ન કરેલા અને 3 વર્ષની પુત્રી બી છે, પણ એને કાઢી મૂકે છે અને છૂટું કરે તો કશું એના પૈસા ખોરાકી કશું આપવા તૈયાર નથી. અને હવે શું કરીશું? હાજી. જન્માક્ષર મેળવ્યા હતા? નહીં. હા, હું હંમેશા એ જ કહું છું કે દરેક વ્યક્તિને ખાસ એ જ કહેવાનું મારે કે જન્માક્ષર મેળવવા ખૂબ અગત્યના હોય છે. તમે મેળવીને કર્યા હોય તો ઘણી બધી વસ્તુઓ છે તેનું નિરાકરણ થાય અથવા કોઈ એનો ઉપાય કરવા જરૂરી હોય છે. આપે જે વિગત આપી છે અનુસાર જો કુંડળીની વાત કરીએ તો મિથુન રાશિ જે છે અને રાશિ જે છે, જન્મની રાશિ જે છે તે મેષ રાશિ આવે છે. તેમાં રાહુ અને ચંદ્રનો ગ્રહણ દોષ છે, પરિવાર સ્થાનમાં ગ્રહણ દોષ છે, એટલે એ સૂચવે છે કે તકલીફ થઈ શકે એવું છે. અત્યારે હાલ ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, હજી થોડી તકલીફ છે મે મહિના સુધી. મે મહિના બાદ એના માટે પોઝિટિવ પ્રયત્ન કરો એ વધારે સારું છે. પણ કુંડળીમાં અંગારક દોષ પણ છે, એટલે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવું પડશે કે અંગારક દોષ છે તેનું પણ આપે નિવારણ કરાવવું જોઈએ અને ગ્રહણ દોષનું નિવારણ કરાવે એના માટે ખૂબ અગત્યનું છે. સમય થોડો મધ્યમ ચાલી રહ્યો છે, એટલે ઉતાવળે કોઈ નિર્ણય ન લેતા સમયની રાહ જોવી પડશે. જી, હસીદભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ. મેષ રાશિના જાતકોના નામાક્ષર હોય છે અ, લ અને ઈ.
આજના દિવસે ખાસ જે વ્યક્તિ પર્યટનના ક્ષેત્રે જોડાયેલા છે, પ્રવાસ સાથે જોડાયેલા છે, તેવા વ્યક્તિઓ માટે દિવસ સારો છે, લાભ મળી શકે તેવો દિવસ છે. સંતાનોની સફળતાથી તમને આજે ખુશી મળે તેવો દિવસ છે. હા, સ્વાસ્થ્ય થોડું ધ્યાન રાખવું પડે એવું છે. યોગ, પ્રાણાયામ, કસરત તમારા માટે લાભદાયી છે. હવે વાત કરીશું વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજના દિવસે કોઈ નવીન સંબંધોની શક્યતા છે. એટલે ખાસ કરીને કોઈ તમારે કાર્યક્ષેત્રે હોય કે અંગત ક્ષેત્રે કોઈ સંબંધોને બનાવવા હોય, સારી વસ્તુ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રગતિકારક છે અને ગ્રહો તમને આજે તમારા સ્વાસ્થ્ય બાબતે સપોર્ટ કરી રહ્યા છે. સ્વાસ્થ્ય તમારું સારું રહેશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ગ. જમીન મકાન ક્ષેત્ર અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવાનો હોય, મકાનમાં કોઈ વસ્તુ લાવવાની હોય, રિપેર કરાવવાનું હોય, દિવસ સારો છે. વિદ્યાર્થીઓ કોઈ ખાસ પ્રોજેક્ટમાં કામ કરતા હશે તો તેમાં તમને આજે સફળતા મળી શકે એવું છે. આજનો દિવસ જેમ જેમ આગળ વધશે તેમ સારો છે. સાંજ સુધીમાં કોઈ સારા સમાચાર મળે તેવી પણ સંભાવના છે. જી, હવે વાત કરીએ કર્કથી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ડ અને હ. થોડો તણાવ વધી શકે તેમ છે, એટલે થોડુંક ફોકસ, ધીરજથી કામ આજે લેવાનું છે. દેણ વ્યવહારથી દૂર રહેજો. આજે કોઈને પૈસા આપવાના હોય તો સાચવજો, વેટ કરજો અને ચેક કરીને જ આગળ વધજો, અને તો ટાળવાનું તમને સલાહ છે. આજે દલીલ કરવાનું ટાળજો. ભલે તમારો વાંક હોય કે ના હોય, ભલે તમે સાચા હો, પણ સબસે બડી ચૂપ. આજે બને તેટલી શાંતિ અને મૌન જાળવજો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, આપના માટે વિદ્યાર્થીઓને સફળતા છે, પણ વધુ મહેનતે સફળતા છે. એટલે થોડીક વધુ મહેનત કરવી પડે તેવો દિવસ છે. મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક કોઈ બાબતે વિવાદ થવાની આજે સંભાવના દેખાઈ રહી છે. હા, જો કે સારી વાત એ પણ છે કે જીવન સાથી સાથે આજે અનુકૂળતા વધી શકે તેમ છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજનો દિવસ સરસ છે તમારા માટે. એમ લાગશે કે હા, ઘણા બધા દિવસો પછી કોઈ સારો દિવસ આવે તે આજનો દિવસ છે. હા, પણ કામ બાબતે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ નવી યોજનાનો પ્રારંભ થાય, કોઈ નવું પ્લાનિંગ થઈ શકે તેવું છે. પણ પ્રથમ પગલું તમારે ભરવું પડશે, એટલે ઇનિશિયેટિવ તમારે લેવાનું રહેશે, શરૂઆત તમારે કરવાની રહેશે, તો આજે કાર્યક્ષેત્રે સફળતા તમને મળી શકશે. જી, હર્ષિતભાઈ જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. પ્રિયંકભાઈ, આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, દિનેશભાઈ છે. દિનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/11/97. 4/11/97. જન્મ સમય? જન્મ સમય 5 વાગ્યાનો. 5 વાગ્યાનું સાંજે કે વહેલી સવારે? વહેલી સવારે. જી. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ગોંડલ જ આવે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે એના લગ્ન વિશે. લગ્ન નથી થઈ રહ્યા. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? ધ્રુવ વિશે છે. હા હા, આપનું શું થાય? મારો સન થાય. હા, તેમ કહો કે મારા દીકરા વિશે પ્રશ્ન છે. ભાઈ, તમે તો એકદમ પેલું ટૂંકા જવાબ હોય ને એવું એક લીટીમાં જવાબ આપો એવી વાત કરો છો. જો હંમેશા પેલી કહેવત છે, છાસ લેવા જઈએ દોણી ના સંતાડે. પ્રશ્ન કરો છો, સ્પષ્ટ કરો. શાસ્ત્રમાં કહ્યું છે કે મંત્રે તીર્થે દ્વિજે દેવે દૈવજ્ઞે ભેષજે ગુરો યાદૃશી ભાવના સિદ્ધિર્ભવતી તાદૃશી. મંત્રમાં, તીર્થમાં, દેવમાં, જ્યોતિષીમાં, વૈદ્યમાં, આ બધી જગ્યાએ તમે જેવો ભાવ લઈને જશો ને તેવી તમને સિદ્ધિ, સફળતા મળશે. ઘણીવાર એવું બનતું હોય છે ભાઈ કે જીવનમાં પ્રશ્નો ઊભા થયેલા હોય, સમસ્યા હોવાની અને રહેવાની જ છે. ભાઈ, કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં પ્રશ્ન ના હોય, સમસ્યા ના હોય. કારણ કે આપણો હાલ એ પૃથ્વીલોક છે અને મૃત્યુલોક કહેવાય છે. આપણે આપણા કર્મોના ફળ ભોગવવા માટે અહીંયા જન્મ લેતા હોઈએ છીએ ભાઈ. એટલે પણ હા, હંમેશા દરેક વ્યક્તિએ પોઝિટિવ એટીટ્યુડ રાખવાનો છે કે જે પરિસ્થિતિ છે તેને આપણે સુધારી શકીએ છીએ. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને એના માટે જ આપણા ઋષિ મુનિઓએ જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે કે જે તમારા કર્મો વિશે સમજણ આપી અને સુધારો કરવાની વાત છે ભાઈ. પણ પ્રશ્ન જેટલો સ્પષ્ટ હોય, વિગતવાર હોય એટલું વધારે સારું છે. અમને પોતાને ખ્યાલ આવે. ચાલો જોઈ લઈએ કુંડળી શું કહે છે. કન્યા લગ્નની કુંડળી આવે છે.
અને સપ્તમ સ્થાનમાં મીન રાશિ આવે છે, તેનો અધિપતિ ગુરુ જે છે તે મકર રાશિમાં નીચેનો છે. સપ્તમ સ્થાનમાં શનિ મહારાજ છે, લગ્નમાં વિલંબ સૂચવે છે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું. યોગ્ય પાત્ર મળે તો ઉતાવળ કરી લેવી, પણ હા, ખોટી ઉતાવળ ના કરશો, મેચ કરજો, કારણ કે આ કુંડીમાં મંગળ છે, માંગલિક કુંડી છે, એટલે એ પ્રમાણે તમારે ધ્યાન રાખવું પડશે. યોગની જો વાત કરીએ તો હજી થોડો યોગ મધ્યમ છે. 2024ના મધ્ય ભાગથી મે જૂનથી યોગ ખૂબ પ્રબળ થાય છે, તે 2025 સુધી ચાલશે, એટલે તે સમય આપે થઈ જાય તે વાંધો નથી, એટલે બીજી કોઈ વિશેષ ચિંતાનું કારણ નથી. હા, ગુરુ ગ્રહના જપ અને ગુરુ ગ્રહના દાન આવશ્યક છે, અનુષ્ઠાન કરવું જરૂરી છે. ગુરુ ગ્રહ જેટલો પ્રબળ બનશે તેટલા જ સારા યોગ અને સારું પાત્ર મળવાની સંભાવના છે. જી, ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 3/11/62 મારું પોતાનું જ છે. જન્મ સમય 11:05 11:05 રાત્રે કે સવારે. સવારે? ઈડર. જી, જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ ઈડર. 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 જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન કે કેવું રહેશે હવે, નોકરી રહેશે કે ધંધો કરી શકાય? અત્યારે શું કરો છો ભાઈ? અત્યારે નોકરી કરું છું. હા હા, તો બદલવાનો વિચાર કેમ આવ્યો છે? બદલવાનું એટલે એમ કે ધંધો કરો, અત્યારે રિટાયર થયા પેલા ધંધો કરવો જોઈએ કે નોકરી કરવી જોઈએ, અને સ્વાસ્થ્ય કેવું રહેશે? સારું સારું, ચાલો જોઈ લઈએ કુંડી શું કે છે, અત્યારે સમય કેવો ચાલે છે. ધનુ લગ્નની કુંડી આવે છે, રાશિ પણ ધન આવે છે, રાશિ આવે છે. ગુરુ મહારાજની દ્રષ્ટિ અત્યારે તમારા ચંદ્ર ઉપર પડી રહી છે, એટલે તમને સારા વિચારો આવે, તમને એક્સપાન્ડ કરવાનો વિચાર આવે, નવું જ્ઞાન મેળવવાનું, કંઈક નવી વૃદ્ધિનો વિચાર આવે તે છે. પણ સાથે જો વાત કરવામાં આવે હાલ તો તમારી જે દશા ચાલી રહી છે તેની વાત કરવામાં આવે તો અત્યારે ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. ગુરુ મહારાજ જે છે એ તમારી કુંડીમાં તૃતીય સ્થાનમાં છે અને ચતુર્થ સ્થાનના લગ્નના સ્વામી છે, એટલે હા, તમે આગળ વધી શકો, તમારે જે કોઈ કાર્ય બાબતે નિર્ણય લેવો તો લઈ શકો, પોતાનું કંઈ પણ કાર્ય કરી શકો છો, ધંધો કરવો એમાં કોઈ વાંધો નથી, પણ સાવચેતી રાખવી પડશે. આપની કુંડીમાં પ્રબળ શાપિત દોષ છે અને અંગારક દોષ છે, એટલે અચાનક કોઈ તકલીફ આવી જાય માટે ગજા બહારનું કોઈ સાહસ ન કરવાની તમને સલાહ છે. શ્રાપિત દોષ અને અંગારક દોષ છે તેની વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવી દેજો, આપણા માટે લાભકારી રહેશે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે તમારી આર્થિક સમસ્યા હલ થશે મિત્રોની મદદથી, સલાહથી. જીવનસાથી સાથે થોડું જો સમજણથી તમારે કામ લેવું પડશે, નહીં તો જો વાત બગડી હશે તો વધુ બગડી શકે. થોડી ધીરજ અને સંયમ રાખજો. કાર્યક્ષેત્રે પણ થોડોક માનસિક તાણ રહી શકે એવું છે, માટે થોડું પ્લાનિંગ અને સાવધાની જરૂરી રહેશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. આજે મહેનતનું ફળ મળી શકે. ખાસ આજે બેરોજગારો માટે તક મળે, એટલે તમે ક્યાંક નોકરીની શોધમાં હો, ક્યાં એપ્લાય કર્યું હોય તો ત્યાં ચોક્કસ ફોલોઅપ આજે કરી લેજો. કાર્ય સફળતા તમારા કાર્યક્ષેત્ર આજે ઉત્તમ રહેવા જઈ રહી છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે સ્વાસ્થ્ય તમારું સારું રહેવાનું છે, પણ જો ક્યાંક બહાર નીકળશો, યાત્રા પ્રવાસ કરશો તો આજે કંટાળો કે તણાવ રહી શકે, માટે બને ત્યાં સુધી યાત્રા પ્રવાસ ટાળવાની સલાહ છે. હા, પોતાનો વ્યવસાય, ધંધો, રોજગાર હશે તો આજે દિવસમાં ફાયદો ક્યાંક ને ક્યાંક કોઈ રીતે થઈ શકશે. હવે વાત કરીએ મકર રાશિ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, મહત્વપૂર્ણ કાર્યોમાં ધ્યાન રાખજો, થોડીક સાવધાની આજે રાખવી પડશે, નહીતર જો કોઈ ચૂક થશે તો તેનું પરિણામ ભોગવવું પડશે. કામો તમારા આજે જે હાથ પર લીધેલા હશે સમયસર પૂરા થવા જઈ રહ્યા છે, અને આજે ગ્રહો થોડું સૂચવી રહ્યા છે કે તમારા જીવન સાથી સાથે થોડો વધુ સમય ચોક્કસ વિતાવજો. હવે વાત કરીએ કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે તમારી મહેનતનું સુખદ પરિણામ મળી શકે એવો દિવસ છે. પોઝિટિવિટી તમે આજે ફીલ કરી શકશો. ઉપરાંત તમને આજે કોઈ નવી બાબતોમાં રસ રહેશે, કોઈ નવું જ્ઞાન મેળવવું, કોઈ નવું અપડેટ મેળવવું તેવું થઈ શકે એવું છે. આજે કોઈને કોઈ રીતે નાનો મોટો પણ કંઈક ફાયદો થવાની સંભાવના તમને ગ્રહો દર્શાવી રહ્યા છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. થોડુંક આજે પ્રોપર્ટી બાબતે ધ્યાન રાખજો. નવી કોઈ જમીન ખરીદવાની હોય, મકાન કે એવું કોઈ વસ્તુ
પ્રોપર્ટી રિલેટેડ કોઈ નિર્ણય લેવાનો હોય તો સાવધ રહેજો, તમને ચેક કરવાની સલાહ છે. વિરોધીઓથી આજે ખાસ તમારે સાવચેત રહેવાનું છે, નહીં તો તેમની કોઈને કોઈ રીતે પ્રવૃત્તિ તમને નુકસાન કરવા જઈ રહી છે. સ્વાસ્થ્યમાં પણ આજે ઘટાડો થયો છે, માટે યોગ, પ્રાણાયામ, કસરત, એક્સરસાઇઝ એ તમારા માટે ફાયદાકારક રહેવા જઈ રહી છે. જી, તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદારપણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.